સમાચાર રાજ્ય સરકારે જિલ્લા પ્રભારી મંત્રીઓની નિમણૂક કરી છે। સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ગાંધીનગર અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે નિમણૂક કરાઈ છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટના પ્રભારી બનાવાયા છે। કનુ દેસાઈને સુરત અને નવસારીની સોંપાઈ છે જવાબદારી। ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવ થરાદની જવાબદારી સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પ્રભારી મંત્રી જે તે જિલ્લાની જવાબદારી સંભાળતા હોય છે। જિલ્લાના વિકાસ કાર્યો અને જિલ્લાની જરૂરિયાતોને પૂરી કરવા તેઓ સરકાર સાથે સંકલન કરે છે। દર વખતે નવી સરકાર બને ત્યારે રાજ્યની વહીવટી સરળતા માટે પ્રભારી મંત્રીઓની નિમણૂક થાય છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। કિંજલ, રાજ્ય સરકારે જિલ્લા પ્રભારી મંત્રીઓની નિમણૂક કરી છે, શું વધારે અપડેટ? જી બિલકુલ, જેમ આપે કહ્યું તે પ્રમાણે જ્યારે પણ નવી સરકાર બનતી હોય છે ત્યારે એક વહીવટી વ્યવસ્થા માટે થઈને જે નિમણૂક હોય છે તે મંત્રીઓની કરવામાં આવતી હોય છે કે જેમાં તેમને જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવતી હોય છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની જો વાત કરવામાં આવે તો તેમના જે ગત ટર્મમાં જે પણ બંને જિલ્લા હતા વડોદરા અને ગાંધીનગર તેને યથાવત રાખવામાં આવ્યા છે। જ્યારે કનુભાઈ દેસાઈની વાત કરવામાં આવે તો તેમને સુરત અને નવસારીનો પ્રભાર છે તે સોંપવામાં આવ્યો છે। કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીની એન્ટ્રી થઈ છે ત્યારે સૌરાષ્ટ્રની અંદર તેમને બે મહત્વના જિલ્લા અમરેલી અને રાજકોટની જવાબદારી સોંપવામાં આવી છે। જ્યારે ઋષિકેશ પટેલની વાત કરવામાં આવે તો ગત વખતે પણ અમદાવાદ જિલ્લો કન્ટિન્યુ હતો, અમદાવાદ શહેર કન્ટિન્યુ હતું, તેની સાથે જ વાવ અને થરાદની જવાબદારી પણ સોંપવામાં આવી છે। કુંવરજી બાવળિયાની જો વાત કરવામાં આવે તે પોતે પણ સૌરાષ્ટ્રથી આવે છે ત્યારે પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે। નરેશ પટેલની જો વાત કરવામાં આવે તે પોતે દક્ષિણથી આવે છે ત્યારે વલસાડ અને તાપીની જવાબદારી સોંપવામાં આવી છે। એટલે એ રીતે કહી શકાય કે 25 મંત્રીઓની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। રીવાબા જાડેજાની વાત કરવામાં આવે તો તેમને બોટાદની જવાબદારી સોંપવામાં આવી છે। સ્વરૂપજી ઠાકોર ઉત્તર ગુજરાતથી આવે છે ત્યારે તેમને પાટણની જવાબદારી સોંપવામાં આવી છે। પીસી બરંડાની વાત કરવામાં આવે તો તે પોતે આદિવાસી સમાજમાંથી બિલોંગ કરે છે ત્યારે તેમને મહીસાગર અને દાહોદની જે જવાબદારી છે તે સહપ્રભારી તરીકે દાહોદ સહપ્રભારી તરીકે આપવામાં આવ્યું છે। જ્યારે કે મહીસાગર એ મુખ્ય પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। તે જ રીતે સંજય મહિડાની વાત કરવામાં આવે તો આણંદની જવાબદારી સોંપવામાં આવી છે અને ભરૂચની સહપ્રભારી તરીકેની જવાબદારી છે સોંપવામાં આવી છે। મહદઅંશે જે ફોર્મેટ જોવા મળી રહી છે તે પ્રમાણે જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે તેમને બે જિલ્લાની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેમને એક જિલ્લાની મુખ્ય જવાબદારી જ્યારે બીજા જિલ્લામાં સહપ્રભારી તરીકેની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। જેમ કે કૌશિક વેકરિયાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની મુખ્ય જવાબદારી જ્યારે જુનાગઢમાં સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। તો આ રીતે આખી જે કહી શકાય કે વહીવટીતંત્ર અને એ જિલ્લા ઉપર સ્પેસિફિક ફોકસ કરી શકાય તેની માટેની આ જવાબદારીઓ છે તે સોંપાઈ છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ગાંધીનગર અને વડોદરાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટના પ્રભારી બનાવાયા છે તો કનુ દેસાઈને સુરત અને નવસારીની જવાબદારી સોંપાઈ। ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવ થરાદની જવાબદારી સોંપાઈ।